પ્રતિભાનું ગૌરવગાન મુખ્યમંત્રી નીતિશ કુમારે વિશ્વકપના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને 50 લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યા। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 19 વર્ષથી ઓછી વયના ક્રિકેટ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું સન્માન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે। પટના સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે આયોજિત એક ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીએ યુવા ખેલાડીને 50 લાખ રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો। વૈભવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બેટિંગથી રમતગમતના વિશ્વમાં જે નામના મેળવી છે તેની કદર રૂપે રાજ્ય સરકાર દ્વારા આ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ વૈભવની અથાગ મહેનત અને સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા યુવાનો જ્યારે વૈશ્વિક મંચ પર સફળતા મેળવે છે ત્યારે તે સમગ્ર પ્રદેશ માટે પ્રેરણારૂપ બને છે। વૈભવ સૂર્યવંશીએ નાની વયે જે સિદ્ધિ હાંસલ કરી છે તે રાજ્યની રમતગમત નીતિ અને પ્રતિભાઓને મળી રહેલા પ્લેટફોર્મનું પરિણામ છે। સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક સહાય યુવા ખેલાડીઓને ભવિષ્યમાં પોતાની રમત વધુ નિખારવા અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઉપયોગી સાબિત થશે। વૈભવ સૂર્યવંશી આ સન્માન બદલ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં દેશ માટે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ખાતરી આપી હતી। આ સન્માન પત્રક માત્ર એક ખેલાડી નથી પરંતુ બિહારના લાખો ઉભરતા ખેલાડીઓના સન્માનોનું સન્માન છે તેમ રમત પ્રેમીઓએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર હવે રાજ્યમાં રમતગમતની માળખાગત સુવિધાઓ અને તાલીમ કેન્દ્રોને વધુ આધુનિક બનાવવા માટે કટિબદ્ધ છે જેથી વધુ પ્રતિભાઓ આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે। આ ઘટનાને પગલે રાજ્યના રમતગમત ક્ષેત્રમાં ઉત્સાહનું નવું મોજું ફરી વળ્યું છે। बहुत खुश है। हमारे आदरणीय मुख्यमंत्री ने बहुत अच्छा खेला और मुख्यमंत्री थे, उप मुख्यमंत्री साहब थे और भी बहुत सारे मिनिस्टर थे और भी IAS ऑफिसर बहुत सारे थे। सब बहुत अच्छा लगा। बहुत खुशी की बात है कि मुख्यमंत्री जी ने वैभव को सम्मानित किया है और यहीं पे तो जल्दी गाड़ी और अब वैभव अब मुंबई के लिए निकलेगा। वो वैभव सूर्यवंशी बिहार के नहीं बल्कि पूरे देश के क्रिकेट जगत के चमकते सितारे हैं। उनको बिहार सरकार ने सम्मानित किया है और आज तो सम्मानित किया ही, इसके पहले भी इनकी प्रतिभा को देखते हुए बिहार सरकार ने वर्षों पहले भी इनको सम्मानित किया था। इसलिए बिहार सरकार इनके खेल को देखते हुए इनको लगातार प्रोत्साहित कर रही है और हमारे लिए तो और भी खुशी की बात है कि समस्तीपुर के रहने वाले हैं तो समस्तीपुर जिला भी गौरवान्वित महसूस कर रहा है। इसलिए हम लोगों की ढेर सारी शुभकामनाएं हैं, पूरे बिहार वासियों की शुभकामनाएं हैं कि ये देश के क्रिकेट जगत में बहुत लंबे समय तक अभी चमकते रहें। ये पूरे बिहार की शुभकामना है।